જયેશ રાદડિયા અને નરેશ પટેલના વિવાદનો મુદ્દો કે જ્યાં હવે નરેશ પટેલને સમર્થન કરનારને ફોન પર ધમકી મળી છે। નરેશ પટેલના સમર્થનમાં પરસોત્તમ પીપળિયાને પોસ્ટ કરવામાં આવી હતી। પરસોત્તમ પીપળિયાને ફોન પર અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી છે। મને ફોન કરી મારું સરનામું માંગી ધમકી આપી છે। પરસોત્તમજીએ આ વાત કહી હતી, જ્યાં હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી તેવું પણ પરસોત્તમજીએ કહ્યું। મારા નિવેદન બદલ હું માફી માંગુ તેવું દબાણ કર્યું હતું। મેં પણ આવા તત્વોને મારું સરનામું આપ્યું છે તેવું પરસોત્તમે કહ્યું હતું। કેમ તો પછી તો હું કામ જયેશભાઈ વિરુદ્ધ લખો? ભાઈ તો મારી મરજી છે, તમે મારી વિરુદ્ધ લખો ને, તમને કોણ ના પાડે ભાઈ? એમ નહીં તો પટેલ મારે સમાજનું એક જ તમારી રાજકારણી છે। વાત કરવાની થતી નથી, તમે ગમે એ હોય ભાઈ, કહું છું તો ભાઈ તો તમે માપે રહેજો આ બધું લખવામાં। તો પછી જે કાંઈ કરવાનું હોય આપે કરવાની છૂટ છે હો ભાઈ। આ તો કોઈનાથી પાર્ટી મળતા નથી લોકેશન હો। ને બધું નાખો, ક્યાં પાર્ટી તમે મળતા નથી, લોકેશન છે જ અહીંયા લોનાવાલા છું અત્યારે, હાલો ને, લોકેશન છે જ મારું લોનાવાલા હું રાજકોટ નથી તમે? રાજકોટ હું આવીશ પરમદી, નિયમ મળજો ને, વાંધો નહીં। હા વાંધો નહીં। માફી માંગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી, પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી। ત્યારે જે રીતે પરસોત્તમ પીપળિયાએ અનેક પોસ્ટ કરી હતી નરેશ પટેલના સમર્થનમાં, તેના બદલ હવે તેમને ફોન પર ધમકી મળી રહી છે। નરેશ પટેલના સમર્થનમાં જે પણ પોસ્ટ કરી હતી તેના બદલ એમને ધમકી ભર્યા આ ફોન આવી રહ્યા છે। જયેશ રાદડિયા અને નરેશ પટેલનો જે વિવાદનો મુદ્દો છે તેને લઈને હવે જ્યારે નરેશ પટેલને સમર્થન કરનારા એ પરસોત્તમ પીપળિયા કે જેમને પોસ્ટ કર્યા બાદ હવે અભદ્ર ભાષાઓમાં ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે, ત્યારે પરસોત્તમજીએ પણ એ વાત કરી હતી કે મને ફોન કરીને મારું સરનામું માંગીને ધમકી આપી રહ્યા છે। જે રીતે હમણાં થોડીક જ વાર પહેલા ઓડિયો પણ સાંભળ્યો, તેમાં તેમણે કહ્યું હતું કે રાજકોટ તમે નથી, રાજકોટ તમે ક્યારે આવશો તેવી પણ વાત કરી। લોનાવાલા છું તેવું પરસોત્તમજીએ કહ્યું હતું, ત્યારે રાજકોટમાં મળીશું તેવી પણ વાત કરી હતી। હું આવા લોકોની ધમકીથી નાસીપાસ થવાનો નથી તેવું પરસોત્તમજીએ કહ્યું હતું। પરસોત્તમજીને નિવેદન બદલ હું માફી માંગુ તેવું પણ દબાણ કરવામાં આવ્યું હતું, એટલે કે જેમણે પોસ્ટ કરી હતી એ પોસ્ટમાં જે નિવેદન આપ્યા હતા તે બદલ તેમને માફી માંગવાનું પણ આ ફોનમાં કહેવામાં આવ્યું હતું। આપણી સાથે રહીમ લાખાણી લાઈવ જોડાઈ ગયા છે, વધુ વિગતો મેળવીશું રહીમ પાસેથી। રહીમ, પરસોત્તમ પીપળિયાને ધમકી મળી રહી છે, જે રીતે નરેશ પટેલના સમર્થનમાં એમણે જે પોસ્ટ કરી હતી એમને ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે, અભદ્ર ભાષામાં વાતો કરવામાં આવી રહી છે। ચોક્કસપણે વિક્રમ, જે રીતના નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો વિવાદ છે તે વકર્યો હતો, સોશિયલ મીડિયા પણ એટલું ગરમ થયું હતું। લલિત વસોયા પણ એક પોસ્ટ મૂકીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર સમાજને નીચો દેખાડવાના પ્રયાસ ન કરે તેવી માંગ કરી હતી, પરંતુ તેની વચ્ચે પરસોત્તમ પીપળિયા છે તે નરેશ પટેલના નિકટ ગણવામાં આવે છે અને તેના દ્વારા પણ અનેક પોસ્ટો છે તે મૂકવામાં આવી હતી। પોસ્ટોની જો વાત કરીએ તો અમરેલીની દીકરી જે ન્યાય માટે લડત હતી ત્યારે જે ભાજપના જ નેતા દ્વારા ભાજપ સામે કેમ અવાજ નથી ઉઠાવતા તેવા સવાલો છે તે કરવામાં આવતા, અને ત્યારબાદ જયેશ રાદડિયાના સમર્થનો દ્વારા જે સોશિયલ મીડિયામાં પરસોત્તમ પીપળિયા વિરુદ્ધ પોસ્ટ તો મૂકવામાં આવી હતી, પરંતુ પરસોત્તમ પીપળિયાને ફોન પણ કરવામાં આવી રહ્યા હતા અને તેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી હતી। બીજી બાજુ જે રીતના સમય વીતતાની સાથે જ પરસોત્તમ પીપળિયાને ધમકી ભર્યા ફોનો પણ આવી રહ્યા હતા, અભદ્ર ભાષામાં તેની સાથે વાતો પણ થઈ રહી હતી। બીજી બાજુ તેને મારવા સુધીના વાત છે તે કરવામાં આવી હતી અને તેના ઘરનું એડ્રેસ પણ લેવામાં આવ્યું હતું। જો કે પરસોત્તમ પીપળિયા દ્વારા તેના ઘરનું એડ્રેસ છે તે પણ સોશિયલ મીડિયામાં મૂક્યું, એટલે કહી શકાય કે પરસોત્તમ પીપળિયા જે રીતના નરેશ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યા છે અને તેને લઈને હવે ધમકી ભર્યા ફોન છે તો તેને પણ આવી રહ્યા છે। ને જો કે પરસોત્તમ પીપળિયા પોતાના ઘરનું એડ્રેસ પણ જાહેર કર્યું છે, ત્યારે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ખોડલધામ જે લેવા પાટીદારનો વિવાદ છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।